તો ચતુર્થ સ્કંદમાં 4 પ્રકરણો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સતી ચરિત્ર એટલે ધર્મ પ્રકરણ. પોતાના પતિના સન્માન માટે, ભગવાન ભોળાનાથ સન્માન માટે પોતાનું યજ્ઞ કુંડમાં હોમી દીધું, ધર્મની લાજ રાખવા માટે, ધર્મની રક્ષા માટે. બીજું પ્રકરણ છે અર્થ પ્રકરણ, એ ધ્રુવ પ્રકરણ. ધ્રુવજીએ નાનપણમાં પિતાનું રાજ્ય લેવા માટે, પિતાની ગાદીમાં બેસવા માટે મધુવનમાં બેસી, યમુનાજીના તટ બેસી ભગવાનની ભક્તિ કરી, નાની ઉંમરમાં ભગવાનને મેળવ્યા. કામ પ્રકરણ પૃથુ ચરિત્ર. પૃથુ રાજાએ પૃથ્વીને સમતોલ કરી. એક સમય એવો આવ્યો, પૃથ્વી અનાજ નથી આપતી, વરસાદ ન પડે, અનાજ કઈ પાકે નહીં, જલ બધું સુકાવા લાગ્યું. પૃથુ રાજા ક્રોધે ભરાયા, તીર ગાડ્યું, પૃથ્વી શરણે આવી, ગાય બનીને આવી. ગાયનો તો વધ થાય નહીં. રાજાએ કીધું, પૃથ્વી તે ગાયનું રૂપ લીધું છે એટલે હું તને ક્ષમા કરું છું, પણ હું તને દંડ આપીશ. તું કેમ કઈ ઉગાડતી નથી? પૃથ્વી માતા કહે છે, મહારાજ, પૃથ્વીનું લોકોએ સન્માન કરવું જોઈએ, પણ આ બધા મારું સન્માન કરતા નથી. મને માતા ગણીને પૂજે તો બરાબર છે, પણ મારી અમાન્ય કરે છે. ગોચરની ભૂમિ હોય ને એમાં પણ ખોટું કરે છે. પછી તો હું જો માં ગણીને પૂજા કરે તો હું એમની માગણીઓને પૂરી કરું, નહીં તો હું નાગણી બનીને ક્યારેક ડંસ મારું. પૃથ્વી માતા કે છે, ગાયના રૂપમાં કે છે. પૃથ્વીએ કીધું કે મારા રાજ્યમાં હવે તમે ચિંતા ન કરો માં, જે પણ દુષ્ટો ભૂમિ ઉપર ખોટા કાર્યો કરે છે ભૂમિના નામે, એ દુષ્ટો બચશે નહીં. મારું ધર્મનું શાસન છે. પૃથુ રાજાએ એવું શાસન કર્યું. અને પછી ગૌ માતાને કીધું, પૃથ્વીના રૂપમાં ભગવતી ગૌ માતા, ગૌ માતાએ કીધું કે હું પૃથ્વી ગૌના સ્વરૂપમાં છું, જેને વાછડો બનીને આવવું હોય ને જે જોઈએ એ માગી લે, હું એને આપીશ. ઇન્દ્ર વાછડો બનીને આવ્યા, ગૌ માતાને દોવા લાગ્યા, પોતે સ્વર્ગનું રાજ્ય માંગ્યું. ગાય સેવાથી સ્વર્ગનું રાજ્ય પણ મેળવી શકો છો. ગાયનો અનાદર કરવાથી, ગોચર ભૂમિનો અનાદર કરવાથી બધું હશે જતું રહેશે. બધા ઋષિઓ આવ્યા, ગંધર્વો, કિન્નરો, મનુષ્યો બધા આવ્યા, અને વાછડા બની બનીને જેને જે કામના જોઈતી હતી માં ભગવતી ગૌ માતાના, એમણે જેમ નાનું વાછડું ધાવણ મેળવીને પૃષ્ઠ થાય ને, એમ બધાએ ગૌ માતાની સેવા કરી અને જેને જે જોઈતું તો એ મેળવ્યું. મોક્ષ પ્રકરણ પુરંજન ઉપાખ્યાન બતાવ્યું. પુરંજન ઉપાખ્યાનમાં જીવ આ શરીરમાં કેવી રીતના આવે અને કેવી રીતના મોહમાં ફસાય એનું વિશેષ વર્ણન બતાવ્યું. ચતુર્થ સ્કંદમાં મૈત્રેય વિદુરનો સંવાદ પૂર્ણ થાય છે. પંચમ સ્કંદ એ પ્રિયવ્રત રાજા મનુ અને શત્રુપાના દીકરા છે. 2 દીકરા હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. જેને સારા સારા વ્રત પ્રિય લાગે એનું નામ પ્રિયવ્રત. અને વ્રતો કરવા જોઈએ. વ્રતોથી ભક્તિ સિદ્ધ થાય. એકાદશીનું વ્રત, પૂર્ણિમાનું વ્રત, કોઈ અમાવાસા કરતું હોય, કોઈને કોઈ વ્રત, બહેનો માતાઓ માટે તો ખાસ વ્રતો આવતા હોય અને બહેનો માતાઓ કરતા પણ હોય છે. શ્રદ્ધાથી વ્રત કરવા, પુરુષોએ પણ વ્રત કરવા. સત્યનું વ્રત, શૌચનું વ્રત, કોઈને કોઈ વ્રત, કોઈ નિયમ રાખવો. લાંબા ગાળે આપણને એ વ્રત ફાયદા કરશે. જેને વ્રત પ્રિય છે એ પ્રિય વ્રત છે. પ્રિય વ્રતે વિચાર કર્યો કે આ દુનિયા, આ રાત પડે એ ખોટું.
રાત પડવી જ ના જોઈએ. આ બધા ઊંઘે એટલો સમય બગડે એના કરતા બધા કામે લાગી રહે. એક તેજોમય રથ બનાવ્યો, પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. 7 દિવસ સુધી રાત થઈ જ નહીં પોતાના રથના પ્રકાશને લઈને. બ્રહ્માજી આવ્યા, સમજાવ્યા કે દીકરા, રાત રાતનું કામ કરે, દિવસ દિવસનું કામ કરે, આ ગોઠવણ સારી છે, એને તું બગાડીશ નહીં. પછી પ્રિયવતે ઘણા વર્ષો સુધી પોતાનું રાજ્ય ભોગવ્યું. એ જ વંશની અંદર રાજા અંગ થયા અને અંગનો એક દુષ્ટ પુત્ર વેન થયો. પંચમ સ્કંદમાં અંતે ભરત રાજા બન્યા અને ભરત રાજાના નામથી આ ભારત ભૂમિનું નામ ભારત પડ્યું છે.